દાહોદ જિલ્લામાં 6 વર્ષીય વિદ્યાર્થીની ઉપર શાળાના આચાર્યએ દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા નિપજાવવાના મામલામાં પોલીસે 12 દિવસમાં જ નરાધમ આચાર્ય સામે 1700 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી છે. રાજ્યભરમાં ચકચાર ચગાવનાર આ મામલે આજે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપી આચાર્યને લોઅર કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી રાહત ન મળે અને કડકમાં કડક સજા થાય એ પ્રકારે પોલીસે તપાસ કરી છે. દેશમાં બનતા ગુનાઓમાં તપાસ માટે જવલ્લે જ થતા ટેસ્ટ આ કેસમાં કરવામાં આવ્યા છે. દાહોદ જિલ્લાના રણધીકપુર પોલીસ સ્ટેશનની હદમાં તોરણી ગામે જે 6 વર્ષની બાળકીની ઘટના બનેલી હતી 19 તારીખના રાત્રે, જેમાં 20 તારીખના રાતે મોડી રાત્રે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવેલી. ત્યારબાદ ગુનાને ડિટેક્ટ કરી અને આરોપી ગોવિંદ નટનાઓની ધરપકડ કરવામાં આવેલી. આ બાબતમાં દાહોદ જિલ્લા પોલીસ યોગ્ય તપાસ થાય, ઊંડાણપૂર્વક તપાસ થાય અને સમયસર તપાસ પૂર્ણ થાય તે માટે એક તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવેલી, જેમાં 4 ડીવાયએસપી, 4 પોલીસ ઇન્સ્પેક્ટરો અને 2 પીએસઆઈનાઓ સામેલ હતા. આ ટીમનું નેતૃત્વ ડીવાયએસપી વ્યાસ લીમખેડા અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે નરેન્દ્ર ચૌધરીનાઓએ તપાસ હાથ ધરેલી. આ તપાસમાં આ અધિકારીઓ ઉપરાંત આશરે 300 જેટલી પોલીસ અલગ અલગ કાર્યોમાં અલગ અલગ રીતે જોડાયેલી હતી અને 12 દિવસની મર્યાદામાં આશરે 1700 પાનાનું એક મજબૂત ચાર્જશીટ નામદાર કોર્ટમાં કરી દેવામાં આવ્યું છે. આ ચાર્જશીટમાં તમામ બાબતો, તમામ અલગ અલગ પહેલુઓનો અભ્યાસ કરી, વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરી અને સામેલ કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે 2 એનાલિસિસ અગત્યના છે. જે સ્કિનના એપિડર્મિક લેયરમાં જે એપિથેલિયલ સેલ્સ હોય છે એ સેલ્સના ડીએનએનું એનાલિસિસ ગાંધીનગર ફોરેન્સિક લેબ દ્વારા કરવામાં આવેલું છે. આ એકદમ ડીપમાં ડીપ જે એનાલિસિસ હોય એ એનાલિસિસ ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરી દ્વારા કરવામાં આવ્યું છે. એ ઉપરાંત ક્રાઇમ સીન જે હોય એ ક્રાઇમ સીનનું સાયકોલોજીકલ ફોરેન્સિક એનાલિસિસ પણ આ કિસ્સામાં કરવામાં આવેલું છે, જેમાં ક્રાઇમ સીનની વિડીયોગ્રાફી, ડ્રોનથી આખા એરિયાની એ ક્રાઇમ ટાઈમ દરમિયાનની વિડીયોગ્રાફી, એ સમયને અનુરૂપ વિક્ટિમોના વિડીયોગ્રાફી સ્ટેટમેન્ટો, આરોપીના વિડીયોગ્રાફી સ્ટેટમેન્ટો, ઓરલ જે ડોક્યુમેન્ટ હોય છે આ તમામને સંકલિત કરી અને ગાંધીનગર ફોરેન્સિક લેબ દ્વારા એક આખો ડિટેલ્ડ ક્રાઇમ સીન સાયકોલોજી રિપોર્ટ અને ક્રિમિનલ સાયકોલોજી રિપોર્ટ પણ અમને પૂરો પાડવામાં આવ્યો છે. આમ આ 2 અત્યંત અગત્યની બાબતો પ્રસ્થાપિત આમાં જણાય છે કે જે ડેપ્થ જે છે ઇન્વેસ્ટિગેશનની, આ ડેપ્થ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે. આ તપાસ દરમિયાન 150થી વધારે સાહેદોને ચકાસવામાં આવ્યા છે અમારા મારફતે અને રાજ્ય સરકારની મંજૂરીથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે શ્રી અમિતભાઈ નાયરનાઓની નિમણૂક કરી દેવામાં આવેલી છે. આમ આ તપાસ દરમિયાન ડિજિટલ એવિડન્સીસ, ફોરેન્સિક ડિજિટલ ફોરેન્સિક, ડીએનએ ફોરેન્સિક, ફોરેન્સિક બાયોલોજી, ફોરેન્સિક કેમેસ્ટ્રી અને એની અંદરનું ફોરેન્સિક ટોક્સિકોલોજી, ફોરેન્સિક વ્હીકલ એનાલિસિસ, ક્રાઇમ સીન સાયકોલોજીકલ ફોરેન્સિક એનાલિસિસ, વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી, આમ તમામ વિજ્ઞાનના જેટલા પણ ફોરેન્સિકના પહેલુઓ છે એ તમામનો આ તપાસમાં સમાવેશ કરી અને આ તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કરવામાં આવેલી છે. આ ચાર્જશીટમાં જે 103 મર્ડર માટેની કલમ તો હતી જ, એ ઉપરાંતની તપાસ દરમિયાન ઉમેરાયેલી કલમો છે BNS 66, 65(2) જેમાં મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે, 64(2)F, 238, 127(2) અને પોક્સો એક્ટની કલમ 6 મુજબ ચાર્જશીટ કરવામાં આવ્યું છે.